જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ છો. તો આપણે જમવાનું હવે ચાલુ થઈ ગયું છે અને કાઉન્ટર બરોબર મસ્તનું ભાઈ ગોઠવાઈ ગયું છે અને મુખવાસ પણ નવા જ આવ્યા છે. તો બધા આપણે મુખવાસ પણ વેચવા રાખ્યા છે અને મજા આવી. મુખવાસ લેતા જાય, ખાણા લઈ જાય ને ગોળ ખાવો એ ગોળ લેતા જાય. જેને જે મજા આવે ત્યાંથી લઈ જવાનું. અને આ બીજો આપણે રમકડા આવ્યા છે. રમકડામાં 4 વ્હીલ ને મોટર ને ડાગલા બધી વસ્તુ ઘણી જાતની આવી છે. ત્યાંમાં તમે જોઈ લો. વાહ, રમકડા પણ આપણે વેચવાના જ હોય, કારણ કે હાથે માટેમ આવે તો કોકને લેવા હોય તો એ રમકડા પણ લઈ જાય અને મુખવાસ ખાવો હોય મુખવાસ લઈ જાય. તો બધી જ વસ્તુ આપણે વેચવાની. હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ છે, એટલે બધી તૈયારી તો પહેલાં કરવી પડે. ભરેલા મરચાં, ગોટા, ભરેલા બટાટાના બધી જ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ અને હવે આપણે ભજીયા બનાવવાના છે. તો પહેલાં આપણે બનાવીશું પતરીના ભજીયા. તો લાઈવ ગરમા ગરમ બટાટાના પતરીના ભજીયા બને. તો પહેલાં બટાટાના પતરીના ભજીયા બનાવીએ. મસ્તના ભજીયા પણ બની ગયા આપણા. અને પછી આપણે બનાવશું ગોટાને એવું. આપણે વારા પરથી બધા ભજીયા બનાવવાના. તો હવે બનાવવાનું ચાલુ છે હવે ગોટાનું. તો આપણા ગોટા પણ મસ્તના હવે બનાવી નાખ્યા છે. આખો થાળો ભરી દીધો છે જો હવે. તો આપણે લોકેશન પણ એવું છે ભાઈ, માર્કેટ યાર્ડની બાજુમાં ગોંડલ, રાજકોટ રોડે માર્કેટ યાર્ડની બાજુમાં માલધારી રેસ્ટોરન્ટ. ચા પાણી નાસ્તો જમવાનું તમને મળી રહેશે. તો જમવાનો ટાઈમ છે સવારે 11 વાગ્યાથી રોંઢે 4 વાગ્યા સુધી. પછી સાંજે 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી તમને જમવાનું મળી રહેશે. તો અત્યારે બધી ભજીયાની તૈયારી પણ ચાલુ છે અને જમવાનું હતું ચાલુ છે. તો પેલા નાસ્તાની બધી આપણે તૈયારી ચાલુ કરી દેવી, એટલે આપણે રોંઢે ઉપાડી નહીં, કારણ કે રોંઢે ટ્રાફિક થાય. એટલે આપણે ભાઈ લાઈવ ગરમા ગરમ માંગે અને ગરમા ગરમ દેવાનું હોય, ગાંઠિયા ને ચિપ્સ ને ભજીયાને એવું બધું. પણ આ તો કોઈ તૈયારી બધી આપણે કરવી પડે. તો ત્યારે ચાલુ છે ભાઈ ભરેલા ગોટા, ભરેલા બટાટાના ગોટા. મસ્તના બનાવે છે ભાઈ કારીગર. તો જો મિત્રો કેવા મસ્તના ભાઈ ભજીયા બની રહ્યા છે. તો ભજીયા બની જાય પછી આપણે ફુલવડીના ભજીયા બનાવવાના છે. તો ભાઈ થાળો તો આપણો ભરાઈ ગયો છે. પાટી દાળ ને ગોટા ને મરચાં ને પતરી ને બધા બનાવ્યા એટલે થાળો ભરાઈ ગયો છે. અને હવે આપણે ફુલવડીના ભજીયા બનાવવાના, એટલે બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ભાઈ નાસ્તાની તૈયારી આપણી બધી કમ્પ્લીટ થઈ જવા આવી છે. તો હવે આપણે નાસ્તો બધો કમ્પ્લીટ ભજીયા બધું બનાવી નાખ્યું છે. બાકી છે ખાલી ફુલવડીના ભજીયા. તો હવે એ ફુલવડીના ભજીયા પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. પકડ્યું ભાઈ ફુલવડીના ભજીયાનું પણ મેથીનું કોથમરી બધું નાખીને પકડ્યું ભરી દીધું આખું. તો હાલો ભાઈ મિત્રો બધે નાસ્તો કરવા અને જમવાનો ટાઈમ હોય તો જમવા. ચા પાણી નાસ્તો જમવાનું તમને મળી રહેશે ગોંડલ માલધારી રેસ્ટોરન્ટમાં. તો હવે આપણે પકોડા બનાવવાનું ચાલુ કરવાનું છે. હવે પકોડા બેને ભરી દેવી એક થાળો, એટલે આપણે સીધા ગરમ જ કરવાના રહે. ઉતાવળ હોય તો આપણે સીધા ગરમ કરીને દેવાના જ રહે, બાકી લે ગરમા ગરમ માટે કંઈ મળી રહેશે. એટલે હવે પકોડાનું કામ ચાલુ. તો આપણે ભાઈ પકોડા મસ્તના ગરમા ગરમ આપણે બની ગયા છે અને પકોડાનો થાળો પણ હમણાં ભરી દઈએ. તો ભાઈ પકોડાનો થાળો ભરાઈ ગયો છે. જો મિત્રો બધા પકોડા બની ગયા અને આપણે જમવાનું હજી
ચાલુ જ છે. તો હજી જમવાનું ભાઈ ટ્રાફિક જ છે હજી ચાલુ. ને ભાઈ 4 વાગવા આવ્યા ને તો ટ્રાફિક જ છે. અને મંદિરનું કામ હાલે કેમ કે મંદિર આપણે નવું કરવાનું હોય. નવું મંદિર થઈ જાય એટલે આપણે એનો પાછો બ્લોગ બનાવશું. તો આજનો દિવસ કાંઈક આવો ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના